જો કિરીટભાઈ પટેલ જીતે છે તો જયેશભાઈ પટેલ એટલે કે રાદડિયા જીતે છે. થેન્ક્સ ટુ જયેશભાઈ રાદડિયા. અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ બીજી ક્રમે હું કહું છું, કારણ કે સંગઠન તિત્તર બિત્તર છે. સંગઠનમાં તો કોણ હોય? જે ભારતીય જનતા પાર્ટીના દિગંત લોકો જેણે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનો દીવો અખંડ રાખ્યો, પણ એ બધા જ હાંસિયામાં ધકેલાયા છે, અસંતુષ્ટો છે, નારાજ છે. એને કોઈ પૂછતું નથી, આપણી ભાષામાં કહીએ તો. એટલે એ સંગઠનની જો ભારતીય જનતા પાર્ટી વાત કરતા હોય તો એ બહુ લાગુ નથી પડતી. સૌથી મોટી વાત અગર જો કિરીટભાઈ જીતે છે તો એમાં જયેશ રાદડિયાનો સિંહ ફાળો. શું કામ? જયેશ રાદડિયાનું જામકંડોરણામાં જે કન્યા છાત્રાલય વિઠ્ઠલભાઈ રાદડિયાએ બનાવ્યું છે, એમાં હજારો છોકરીઓ દીકરીઓ ભણી ગઈ છે. એ દીકરીઓમાંથી મોટાભાગની આ પંથકની છે, વિસાવદર પંથકની પણ. અને એ દીકરી ભણી એના ડેટા કલેક્શન લઈને જયેશભાઈ મેદાનમાં ઉતરતા એની ટીમ સાથે, અને એણે ઘરે ઘરે ડોર ટુ ડોર દરેકને કીધું ગુરુ દક્ષિણા જેવી વાત છે. આ એક વાત. અને બીજું જે ફળી જાય એ શું છે? જયેશભાઈએ તમારે ત્યાં એટલી બધી જ્યાં પાટીદારોના વાડીઓ જે બની હોય, નાની મોટી વાડી, એ વાડીમાં જયેશભાઈ રાદડિયાને ઓપનિંગમાં કે ખાતમુહૂર્તમાં કે ઉદ્ઘાટનમાં એ અચૂક હોય ને હોય. એટલું જ નહીં, મોટા ભાગની વાડીઓમાં યા તો ઇન્ડિવિજ્યુઅલી પોતાના તરફથી એણે દાન આપ્યું હોય મોટી રકમનું, યા તો જયેશભાઈને કારણે મોટી રકમનું દાન મળી ગયું હોય. આ બે વસ્તુ છે. એટલે સમાજ જે છે એ એના ઉપર ફિદા હોય અને કદાચ એને જયેશભાઈને કારણે કિરીટભાઈ જીતી જાય. જુઓ, ચિત્ર બિલકુલ સ્પષ્ટ છે. કેટલાય લોકો જો અને તોમાં રમે છે. આમ થશે તો તેમ ને તેમ થશે તો આમ, તો કાંઈક તો થાય જ ને. પણ સાવ સાચી વાત એ છે, આખું વિસાવદર તમામ પક્ષના રણનીતિકારો, તટસ્થ મૂલ્યાંકન કરનારા લોકો, વિસાવદરની મત વોટિંગ પેટર્નને જાણનારાઓ, આ બધાયનું એક જ વસ્તુ કહેવાની થાય છે કે ગોપાલ ઇટાલિયા જીતી જશે. એમાં ભારતીય જનતા પાર્ટીના દિગંતોય આવી ગયા, જેની ઉપર સઘળો મદાર છે. ભારતીય જનતા પાર્ટીના જે લોકો રણનીતિકાર છે, પ્રચારમાં છે, જેની ઉપર જવાબદારી છે એમ કહો તો ચાલે, એવા લોકો પણ સીધી રીતે ઓફ ધ રેકર્ડ એટલે કે આપણા જેવાની સાથે વાત કરવામાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જીતશે, કિરીટભાઈ હારશે. મતની ટકાવારી ઓછી વધી થાય. પહેલાં શરૂઆતના ફેસમાં એમ કહેતા હતા કે કદાચ 20,000 મતથી જીતે, 25,000 મતથી જીતે. હવે એમ કહે છે કે 15-20,000 કે 15,000 કે 12,000. તો એમાં જીતમાં કેટલા મતથી જીતે? હું તો એમ જ કહું કે એક રન વધુ કરે ટ્રોફી હંમેશા એને મળે, રનર્સઅપને ન મળે. રનર્સઅપને પછી આશ્વાસન ઇનામ હોય, જીતે એને ટ્રોફી મળે. એક રનથી કેમ નથી જીતા? એમ ગોપાલ ઇટાલિયા કેટલા મતથી જીતે એ મહત્ત્વનું નથી. ટ્રેમન્ડસ બહુમતથી જીતે તો એ વિક્રમ સર્જાની સમજ્યા. મૂળ જીતવું જોઈએ એ વિસાવદર માને છે. આમાં મોટા ભાગના લોકોમાં પ્રોબ્લેમ શું થાય છે કે જે લોકો આપણે વિશ્લેષણ કરીએ ને, લોકો એમ માને કે તમે ઈચ્છો છો ગોપાલ જીતે. વિશ્લેષકો, મીડિયા કાંઈ ઈચ્છતું નથી. મીડિયાને તો જે હોય એ બતાવવાનું છે. વિસાવદર પંથકમાં મેં આપને કીધું તેમ જેટલા પણ રણનીતિકારો, જવાબદારો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, પ્રચાર કરનારાઓ, સમર્થકો, વિશ્લેષકો, તટસ્થ મૂલ્યાંકન કરનારા બધા જ લોકોનું કહેવાનું એમ છે કે છેલ્લા 2 દિવસ, જેને કતલની રાત કહેવાય છે કે કયામતની રાત, એમાં ભારતીય જનતા પાર્ટીએ બધું જ કરી જોયું, પણ એનાથી મતોની ટકાવારી ઘટે એટલે થોડી 20-25 હજાર એટલે 10-12 હજાર મતે જીતે, પણ જીતે તો ગોપાલ જ, એવું ત્યાંના લોકોનું બધાનું કહેવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, એની તુલનાએ ગોપાલની છબી સાફ સુથરી છે. એની ઉપર ક્રિમિનલ્સ અનેક પ્રકારના ગુના છે, નાના મોટા, જેમ કે ગૃહમંત્રી ઉપર જોડું ફેંકવાથી માંડીને બધું. પણ જેને અપરાધ કહી શકાય એટલે કે કૌભાંડ કહી શકાય એ ટાઈપના નથી. જે અત્યારે આરોપ છે કમસે કમ કિરીટભાઈ ઉપર, આરોપે સિદ્ધ નથી થયા એટલે આપણે એને અપરાધી ન માનીએ કિરીટભાઈને, પણ આરોપ તો છે જ. આરોપ શું છે? સહકારી મંડળીઓ, ગામે ગામ નાની સહકારી મંડળીઓ બનાવી, એકને એક સહકારી મંડળીમાં અનેક લોકો, હું એક સહકારી મંડળીમાં સદસ્ય અને પ્રમુખને બનાવું, બીજી મંડળીમાં હું, ત્રીજામાં હું, ઉપર લેટર હેડ જ બદલે, ગામનું નામ અને સહકારી મંડળીનું નામ બદલે, હોદ્દેદારો બધા ઈનો, સદસ્ય બધા ઈનો. એવા બધા ડખા પીંજણ જે છે એ ગોપાલ ઇટાલિયાએ બહાર પાડી, અખબારોમાં આવ્યું, બધા માધ્યમોએ રજૂ કર્યું છે. એટલે એ કમસે કમ એની પર આક્ષેપ તો છે.
કે કિરીટભાઈએ શું કર્યું, એ આખા પંથકમાં મોટા ભાગની સહકારી મંડળીઓ બનાવીને સહકારી જિલ્લા બેંક, યાર્ડ, આ બધા જે છે એની ઉપર એણે વર્ચસ્વ જમાવ્યું. અને પછી કહેવાતા ભ્રષ્ટાચારોની વાતો આવી. એ જે ભ્રષ્ટાચારની વાત, એની તુલનાએ મેં કીધું, એની તુલનાએ ગોપાલ ઇટાલિયા સાફ સુથરી છબી છે. એક વાત એનો પ્લસ પોઈન્ટ છે. બીજું એની લઢણ, એક તો ભલે આ લોકો ભારતીય જનતા પાર્ટીને આયાતી કે આયાતી બાયાતી છોડો, એક વાત છે લોકોને ગમ્યું કે એ જે બોલે છે, જે જબાનમાં વાત કરે છે એ લોકોને ગમ્યું. કિરીટભાઈમાં અહંકાર દેખાય, આમાં તમને સાદગી, શાલીનતા અને સામીપ્ય દેખાય. એટલે બે વસ્તુ એ છે. ત્રીજું, ગોપાલની છાપ, ગોપાલ ઇટાલિયાની છાપ શું છે? પેશનથી, જનૂનથી લડવું અને તાર્કિક રીતે લડવું. પાગલપન, દાદાગીરી કે દબંગાઈ નહીં, તર્કબદ્ધ. જેમ કે ચૂંટણીમાં ક્યાંક અત્યારે વોટિંગ વધારે થયું તો એ ફોર્મ નંબર ઢીકણાને ફોર્મ નંબર પૂછડા એવું લઈને અધિકારી પાસે જાય છે કે ચૂંટણી પંચનો આવો આદેશ છે, આટલા નિયમ અનુસાર આટલા ટકા જ મતદાન થવું જોઈએ, એને બદલે મતદાન વધે તો અમને એમ લાગે છે કે બોગસ છે. એના બધા વિડીયો રેકોર્ડિંગ કર્યા, એના શૂટિંગ કર્યા, ઇધર ઉધર, કોને રિટર્નિંગ ઓફિસરને માર્યો કે ક્યાં હું ધબધબાટી થઈ, બધાના પ્રૂફ સાથે. એટલે મેં કીધું ને, તાર્કિક રીતે એ માણસ આગળ વધી રહ્યા છે. એટલે લોકોને એમ લાગે છે કે આ દબંગાઈ નથી કરતા, બલકે જનતા માટે ઝઝૂમનારો માણસ છે અને સમજદારીપૂર્વક ઝઝૂમે છે, પાગલપને નહીં. એટલે એક તો લોકોમાં એની છાપ ઊભી થઈ. ત્રીજી છાપ ઊભી થઈ એટલા માટે કે ભાઈ એક તો યંગસ્ટર્સ છે, એડવોકેટ છે, કાનૂનનો નિષ્ણાંત છે, પોલીસનું બેકગ્રાઉન્ડ છે, એટલે ડરે એમ નથી, ખરીદાય એમ નથી. એની જે રીતે અત્યારે ભાષા અને જે વર્તન છે જોતાં કોઈ એમ ન લાગે કે કાલ સવારે આ હર્ષદ રીબડિયાની જેમ કે ભૂપત ભાયાણીની જેમ આ ખરીદાઈ જાય કે પક્ષ પલટો કરી જશે. મોટાભાગના દુશ્મનની ગળા સુધીની ખાતરી છે કે એમાં તો કાંઈ મેળ પડે એમ છે નહીં. એટલે આ રીતે દરેકે જેટલા લોકો જે છે વિસાવદરના મતદારો, એણે ગોપાલ ઇટાલિયામાં પોતાનો આઇકોનિક ઉમેદવાર જોયો, એટલે એના તરફી લોકોનું વલણ વધુ થયું. સીધી વાત છે, ઘણા લોકો એમ કહેતા હશે કે તમે એક તરફી વાત કરો, પણ તમારી નજર સામે છે બંનેના. તમે યુટ્યુબ વિડીયોમાં કિરીટભાઈ પટેલનો પણ યુટ્યુબ વિડીયો મેં જોયેલો છે, ને બધી પબ્લિક ડોમેનમાં છે, આમાં છે, ટૂંકમાં જોઈ શકે એમ છે. ભાઈ અને ગોપાલ ઇટાલિયાનો છે. ગોપાલ ઇટાલિયા હસતે મુખે હળવાશથી, બિલકુલ હળવાશથી કોઈની સાથે વાત કરી શકે છે. તમે કે મારા જેવા કે મારા જેવા કોઈ પણ વાત કરે તો એની 5-10 મિનિટ આરામથી વાત કરે, બીજી કોઈ પીંજણ વગર. એ ક્યારે હોય નિશ્ચિંત, તમે ક્યારે હો કે તમને ભાવિની ખબર હોય, ભાવિમાં જો ગર્ભમાં કંઈક છુપાયેલું હોય રહસ્ય, તો માણસ થોડોક હચમચી જાય, અવઢવમાં રહે. એવું નથી. એનાથી પણ ઉલટું કહું, બોડી લેંગ્વેજ તો જવા દો, આ ગોપાલ ઇટાલિયાએ અત્યારે તો હજી ચૂંટણીમાં પરિણામ જે આવ્યા ત્યાં ને બધી વાતો ચાલતી હતી, પણ 2 દી અગાઉ તો ખબર નથી શું થવાનું છે. પેટી પેક હતું, સોમવારે બધું પેટી ખુલીને પછી જે કંઈ થવાનું હોય થાય, તે પહેલાં તો ખબર નહોતી. જ્યારથી મતદાનનું પૂરું થયું, ગોપાલે આભાર યાત્રા શરૂ કરી. જુઓ, અત્યાર સુધી શું હતું, ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો ત્યાં આવ્યા હતા એ બધાએ શું કર્યું, ચૂંટણી પૂરી થઈ, ગુડ બાય, બાબા ટાઈટાઈ, કોઈ પછી ત્યાં રોકાણા નહીં. આણે શું કર્યું, હજી પરિણામ જે આવે તે, અને પાછા કે છે ન કરે, ધારો કે હું હારી જાઉં, એમ ગોપાલ ઇટાલિયા કહે છે કે હું ધારો કે હારી જાઉં તો પણ વાંધો નહીં, કારણ કે મારે વિસાવદરમાં 1000 ગોપાલ ઇટાલિયા જેવા છોકરા ઊભા કરવા છે, તૈયાર કરવા છે. ચૂંટણીમાં હાર જીત જુદી ઘટના છે, એ કોઈ મતલબ નથી, પણ મારે આવા ઉમેદવારો ઊભા, એટલે કે આવા છોકરાઓ તૈયાર કરવા છે, એવું ગોપાલ ઇટાલિયાનું કહેવાનું છે. એટલે બોડી લેંગ્વેજને લાગે વળગે ત્યાં સુધી પણ ગોપાલ ઇટાલિયા વિનિંગ પોઈન્ટ ઉપર હોય એવું લાગે. અને ભાઈ જે છે કિરીટભાઈ, એનામાં તમને વિજયની અત્યારે તમને એમાં દૃષ્ટિગોચર ન થાય કે તેઓ વિનિંગ પોઈન્ટ ઉપર હોય, હજી અસમંજસમાં હોય એવું લાગે. વિસાવદરમાં એક જ મુદ્દો આમ તો મુખ્ય છે, અને એ મુદ્દાનું નામ શું છે, ખેડૂતનો પ્રશ્ન. ખેડૂત હોવો જોઈએ યા ખેડૂતનો પ્રશ્ન હોવા જોઈએ, એના માટે સરકાર સામે રજૂઆત તર્કબદ્ધ રીતે કરીને નિર્ણાયક લઈ આવવો જોઈએ. અત્યારે બાકીના બધા ધારાસભ્યો આપણી પાસે છે એ શું છે, આંગળી ઊંચી કરનારા છે. 156 છે ધારાસભ્યો, 156 છે ને ભારતીય જનતા પાર્ટી પાસે, તો પ્રશ્ન રહેવો જ ન જોઈએ. એને બદલે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન છે, ત્યાં કઠોળથી માંડીને બધી જે જણસો છે એને માર્કેટિંગ યાર્ડમાં
ટેકાના ભાવે લેવાની વાત હાલે છે તો એ પણ નથી થતું, એમાંય ગફલા બધા હાલે છે. સહકારી મંડળીનો કૌભાંડ તો છે જ. જમીન માપણીના જે પ્રશ્ન છે કે જે ડ્રોન સિસ્ટમથી માપવામાં આવે છે એમાં બેયમાં થાય છે કેવું, આ ભાઈ છગનભાઈની જમીન મગનભાઈમાં દે, મગનભાઈની જમીન છગનભાઈમાં આવે, કારણ કે મશીનનો વિવેક કે બુદ્ધિ હોતી નથી, મશીન હોતા है. એનામાં વિવેક બુદ્ધિ ન હોય એટલે શું થાય છે, એકબીજાની જમીન એકબીજામાં આવી જાય રેકોર્ડ ઉપર, અને લેન્ડ ગ્રેબિંગના કેસ મીંડ્યા છે થવા. તો આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ ગોપાલ ઇટાલિયા સારી રીતે વિધાનસભામાં રજૂ કરી શકશે અને એના કંઈક નિર્ણાયક જવાબ લાવી શકશે. જુઓ, એ સરકારી પક્ષમાં ભલે નથી, વિપક્ષમાં હશે. માની લો કે જીતી જાય તો પણ વિપક્ષમાં રહેવાના છે, એ તો બધાને ખબર હતી. કાંઈ સત્તા ઉપર તો આવવાના નહોતા. જે દિવસે મતદારોએ મત નાખ્યા ત્યારે ખબર હતી ગોપાલ ઇટાલિયા જીતે તોય વિપક્ષના નેતા છે, હારી જતો તો પ્રશ્ન નથી. પણ બધાને ખબર છે કે આ વ્યક્તિ જીતશે તો આપણા હકની જે વાત છે એના માટે ભીખ માગવી નહીં પડે. આ જે માન્યતા લોકોમાં પ્રવર્તી ગઈ પહેલેથી જ છેલ્લે સુધીમાં, એમાં ગોપાલ ઇટાલિયા જે છે એને દર વખત એનો લોકપ્રિયતાથી માંડીને બધી દૃષ્ટિએ એનો ઘોડો હંમેશા આગળ રહ્યો.